મિત્રો એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. તો મસ્ત મજાને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને કરી દીધો છે બ્લોગને સ્ટાર્ટ. ને છોકરા બધા માહિન પ્રિયા ટ્યુશન ગઈ છે ને વેદાંશ એને સ્કૂલે ગયું છે ને આપણે જઈએ છીએ હવે. પાણી ઉતર્યું છે તો થોડો કાંટો મારીએ, કેવું છે બધું જોતા જોતા આવીએ. જો આવા થેલીને બધું અહીંયા આમ વહીને આવીને એક ડોલ આમ પડીને બધું એક એક વસ્તુ છે ને બધું પાણીમાં તનગાઈ ગયેલું. તો બધું હવે જોઈ જોઈને ભેગું કરવું પડે મિત્રો. વરસાદ જ પાણી એટલું હતું, આ ગુલાબે નહોતો દેખાય એટલું, હવે એટલું પાણી હતું. આમાં કોક રહેવાની વસ્તુ રહે, બાકી બધી પૂરી થઈ જાય એવું બધું હશે. વરસાદ પડ્યો તો બહુ એટલે બહુ પડેલો હતો. આપણી પાથરાની ગાંઠો બધી મિત્રો પાણીમાં ફૂટી ગયેલી હતી. આપણો રોપ તો બધો હરતાઈ ગયો છે, નહીં રહ્યો હોય થોડો રે. તમને બતાવું હોય તો રોપ તો ક્યાંથી હોય, ખડ એટલું વધ્યું છે એવું લાગે. અહીંયા કાંઈ છે નહીં, બધું પૂરું થઈ ગયું. અહીંયા શું કરવું હવે? આને બાંધીને શું કરવું હવે? હવે આને છોડી નાખવું પડશે એવું બધું થયું છે. આપણા પથ્થરવેલિયા છે, આ બધું ફાટી ગયું, મસ્ત થઈ ગયું. કેળાની લૂમે પડી ગયેલી છે, એ લેવા જવી જોઈએ. કાચી ફાંકી પડી. ગુવાર કેવો છે બધું જોઈએ. આ ગુવાર મિત્રો ઊભો છે હજી, અહીંયા ભૂળી ગયેલો તોય છે હજુ. ભીંડો છે, ચોળી તો પૂરી થઈ ગઈ લાગે. આમ જઈએ પેલી બાજુ કેવું છે બધું જોઈએ. જો આ પપૈયા પૂરો થઈ ગયો, પાણી આવ્યું હતું ને એટલે લુવાઈ ગયો. ચોળી જીવી જાય કદાચ મિત્રો. આવી છે, અંદરના પાંદડા મુખ્ય થઈ ગયા છે. વાલરિયા પૂરા થઈ ગયા. આ ગુવાર તો પૂરો થઈ ગયો મિત્રો. આ થોડો રે. તુરિયાના એના વેલા છે રે તો હાસા. આ ભીંડો કેવો અલગ થઈ ગયો જુઓ ને. હું તો ડૂબી ગયું હતું, એટલે આમાં કરવું શું હવે? આપણું ચાલે નહીં, કુદરતી આફત કહેવાય. તો થોડું ઘણું રહ્યું ને થોડું ઘણું બળી ગયું મિત્રો. રહેવાનું હશે એટલું રહે, બાકી બધું પૂરું. જે આપણા હાથમાં જ છે, આપણે કંઈ કરી શકીએ. જે થયું હોય ઉપરવાળાના હાથમાં છે, કંઈ રહ્યું નથી, બધું પડી ગયું. બિયારું મહેનત બધું જ. બિયારું એટલું મોંઘું હતું, બધું પૂરું થઈ ગયું. અહીંયા આપણે પાળો કરેલો, પાળો એમને એમ છે. હવે એમાં એટલું કંઈક તુવર બુવર નાખશું, કેમ કે આમાં બિયારું માથે પડ્યું છે. હવે શું કરીએ? તો કેળાની લૂમ છે, એક લૂમ તો ખાધી ગઈ છે, એને જોતા જઈએ. ગઈ પણ મિત્રો કાચી લૂમ છે. હવે આને શું કરવી? કામ આવે નહીં કાચી લૂમ. અહીંયા અમુક પાકી છે, અમુક એ લબડી ગઈ છે. હા, બધું કંઈક છે કોના વગરનું થઈ ગયું મિત્રો. આ લાકડા છે ને, એ લાકડા ત્યાં રસોડામાં બ્લોક પર હતા, પેલા બ્લોક પર. એમાં પાણીમાં છે અહીંયા આવતા રહ્યા. અહીંયા ઓટોમેટિક પાણીમાં તનગીને આવતા રહેલા મિત્રો. આવી ગયા હતા સફાઈ કરવા, એટલે આ બ્લોક હતા ને ધૂળવાળા હતા. તો આ બધા છે ને પેલું પાણી ભરાયેલું ને એનું બધું ઉપર રસ ચોંટી ગયેલી, એટલે સરખા દેખાતેલા નહીં, થોડું કાળા દેખાતેલા. તો મસ્ત મજાની સફાઈ કરી નાખી અમે. કાર ના આવેલા પણ બ્લોગ મોડો ચાલુ કર્યો હે ને. હા મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. આપણે બ્લોગ ખેતથી કહી લેવા પૂરું કરી નાખ્યું. ત્યાંથી લઈને કાલ તો બે કહી નાખ્યા હતા એમ. કાલ ઓલા આ રસોડા વાળું આ બાજુનો ભાગ ને આ સામે વાળો, એ બે કહી નાખેલું. માટી
માટી ઓલી કપ હોય ને કપ માટીનો ચોટી જેલો ચોટી ગયેલી ખાવું પડે હમ. ખરાબ લાગે અને થોડું ભીનું થાય લપસી જાય ને આ માહી છે અમાર બર્થડે ગર્લ તો એની વીસ તો તમે કાલના વિડીયોમાં જોઈ લીધી છે રાત્રે કરી દીધી હતી ને કહી દે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો તમારી આજે બર્થડે છે થઈ ગઈ કેટલા વર્ષની થઈ ગઈ 9 વર્ષ પૂરા થયા 10મા વર્ષમાં બેઠી હે ને એવું છે માહી મસ્ત મજાની હવે સ્કૂલે જવા તૈયાર થાય મિત્રો તો આપણે એને સ્કૂલે મૂકવા જવાનો વેદાંશને લેવા જવાનો ટ્યુશનમાંથી આવી ગઈ છોકરીઓ એ રક્ષાત ગાડી હોત કરે સફાઈ કરતી કરતી જો જમી કરીને પી ગયા હતા ખડી ને હવે છે ને જાગ્યા પછી પતે પાણી વાણી પીધું હવે ચા બનાવી મસ્ત મજાનો ચા બની ગયો છે બપોર પછીનો એ છોકરા છે નહીં વેદાંત જતો રહેલો છે ને દક્ષા જો મિત્રો ડાન્સ કરે ડાન્સ કરે ડાન્સ નહીં કપડા જે મિત્રો આમાં છે ને મૂકીમાં કપડાં છે તેમાં પાવડર નાખીને ચંબોરીને ધોઈ નાખે એમ એટલે હારા ધોવાઈ જાય એમ હે ને એને ઓછું બ્રાસ માર ધોઈ કાઢો આ રીતે ધોઈ નાખે છે કોક બેન ધોઈ નાખવાનું કોક બ્રાસ મારી એટલે સારું પડે એવું છે એમ તો મિત્રો એટલે બ્રશ મારી આપણે હાંડા ઢીલા થઈ જાય તો આપણો છે ને મસ્ત મજાનો ચા પી લઈએ આપણે કરી લીધું આવી ગયા આ જો આ પાંદડું પડ્યું ને ઉપરથી આ ઝાડવા પરથી અહીંયાથી પવન છે ને એટલે પડી જાય તો આને આપણે છે ને હવે નાખી દેવાનું છે કંઈ લીધું લઈ જઈએ ઢગલો કરીએ ને પછી સળગાવવાનો આને કેમ કે અહીંયા નહીં રખાય રસ્તા પર છે કોક પડી જાય વાહન લઈને જતો હોય બિચારાને વાગી જાય એટલે આપણે આ બધું કમ્પ્લીટ ત્યાંથી કરી નાખવું પડે કે ઝાડું અહીંયા છે એટલે અને રસ્તા પર જતા હોય તો આવું કંઈક પડેલું હોય તો એક બાજુ સાઈડ પર કરી દેવાનું આમાં આપણી 2 મિનિટ ટાઈમ ખોટી થાય બીજું કંઈ નહીં પણ કોકને કદાચ કોક જાતો હોય ને અચાનક કંઈક વાગી જાય એટલા માટે તો આપણે નાખી આવીએ જો મિત્રો છોકરીઓ આવી ગયો સ્કૂલેથી માહીની બર્થડે હતી તો આજે બિન ડ્રેસમાં છે માહી અને શ્રીરામ છે અમે આ માટો મારો છે રોડે હે માહી બ્લોકમાં રસ્તે આટો મારો જે છે ઘડીક પછી રાંધવાનું છે અંધારું પડી થોડીક મોઢા રોંધીએ પછી વહેલા રોંધી દે તો વહેલા ખાઈ લેવાય પછી ખુવા વહેલી અંદર ન આવે હે ને મજાનું જમવાનું બની ગયું છે જમવાનું બન્યું છે રોટલી છે મસ્ત મજાનું શાક છે પનીરનું અને સલાડ છે મસ્ત મજાનું જમવાનું બની ગયું છે તો ચાલો મિત્રો આપણે હવે જમી લઈએ જમીને ઊભા થઈ ગયા ને અહીંયા કઈ હરચલો છે જો મિત્રો તમને દેખાડવા એ નીચે ભરાઈ ગયો છે આ જો મિત્રો આ દેખાય આ જો મિત્રો અંદર ભરાઈ ગયો છે ને આ મમ્મી પપ્પા ને બધા બેઠા છે જો મિત્રો આમ બેઠા છે